નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમદાવાદ વડોદરા હાઈવે એક્સપ્રેસ પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતા હાઈવે પર મરણીય ચીસો ગુંજી ઉઠી હતી। જ્યાં ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ તેમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે, જ્યાં 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન તેઓના મોત નીપજ્યા, જ્યાં મૃત્યુ આંક 10નો થયો છે। ત્યારે વડોદરાથી અમદાવાદ આવી રહેલી અર્ટિગા કાર જે છે એમાં સવાર તમામ 10 લોકોના મોત નીપજ્યા છે, જ્યાં પોલીસ માટે તમામની ઓળખ મુશ્કેલ બની છે। ત્યારે તમામના ફોન લોક હોય કારમાંથી મળી આવેલા સામાન અને ડોક્યુમેન્ટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં વડોદરાના એક મૃતકની ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે અકસ્માતગ્રસ્ત જે કાર અમદાવાદ પાસિંગની હોવાનું સામે આવ્યું છે। તો એક ગમખ્વાર અકસ્માતની એક ઘટના બની છે વડોદરા એક્સપ્રેસ હાઈવે જે છે એક્સપ્રેસ વે પર આ ઘટના બની છે, જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે। તો આ સાથે જ સંવાદદાતા ઇમરાન વોરા જોડાઈ ગયા છે। જી ઇમરાન, વાત કરવામાં આવે કે વડોદરા એક્સપ્રેસ વે પર આ ઘટના બની છે ને 10 લોકોના મોત નીપજ્યા છે આ ઘટનામાં, ત્યારે શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, ચોક્કસથી માહિતી આપી દઉં કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હતો। આ અકસ્માતની અંદર 10 વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મોત થયા હતા। આ તો એક ટ્રેલર ઉભું રહ્યું હતું, તેની પાછળ એક અર્ટિગા કાર ઘૂસી જતા થયો હતો ગમખ્વાર અકસ્માત। સમગ્ર ઘટનાની જાણ હાઈવે પેટ્રોલિંગ ટીમને અને હાઈવેના એક્સપ્રેસ હાઈવેના અધિકારીઓને સમગ્ર ઘટનાની જાણ થતા આ તો સમગ્ર ટીમો એક્સપ્રેસ હાઈવે પર પહોંચી હતી અને 108ની ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને નડિયાદની પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જ્યારે આ એક ગમખ્વાર અકસ્માતની અંદર જે 10 લોકોના ઘટના સ્થળ ઉપર જે કમકમાટી ભર્યા મોત થયા હતા તેને લઈને હાલ તો શોકનું મોજું ફેરવા ગયું હતું। આ જે અર્ટિગા કારની અંદર જે 10 લોકો જે સવાર હતા તે બરોડાથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમણે નડિયાદ જી ઇમરાન, વાત કરવામાં કે આખરે આ અકસ્માત જે કેવી રીતે સર્જાયો હતો? જી ચોક્કસથી જણાવી દો કે હાલ તો જે અકસ્માત સર્જાયો હતો, જે એક ટ્રેલર એક્સપ્રેસ હાઈવે ઉપર સાઈડ ઉપર ઉભું રહ્યું હતું, તેની પાછળ એક પૂરપાટ ઝડપે અર્ટિગા કાર આવી રહી હતી। તે અર્ટિગા કાર એ ટેલરની પાછળ ઘૂસી જતા અર્ટિગાની અંદર 10 લોકો જે સવાર હતા તેમના ઘટના સ્થળ ઉપર કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જી ઇમરાન, વધુમાં વાત કરવામાં આવે કે અકસ્માત એટલો ગંભીર થયો છે કે ઓળખ થવી પણ મુશ્કેલ છે, તો હાલમાં કેટલા મૃતદેહની ઓળખ થઈ છે? જી ચોક્કસથી જણાવી દઉં કે હાલ તો જે ગાડી નંબર છે એ ગાડી નંબર ઉપર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને હાલ તો જે 10 લોકોના જે કમકમાટી ભર્યા જે મોત થયા છે તેની અંદર ઓળખવા પણ અત્યારે ઘણું મુશ્કેલી બની ગયું છે। ત્યારે પોલીસે એક ગાડીના નંબર પ્લેટ પરથી હાલ તો આ જે 10 લોકો હતા બરોડાથી નીકળ્યા હતા, અમદાવાદ તરફ જતા હતા, ક્યાંના હતા, ક્યાં જતા હતા તેની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી ઇમરાન, માહિતી આપવા બદલ આભાર। તો કહી શકાય ગમખ્વાર અકસ્માત બન્યો હતો, જ્યાં 10 મૃતદેહ જે છે આ 10માંથી 4 મૃતદેહ છે તેની ઓળખ હાલમાં થઈ છે, જેમાં આ 4માં જોઈએ તો યોગેશભાઈ નરેન્દ્રભાઈ પંચાલ જે અમદાવાદથી છે, બીજા જે છે સુરેન્દ્રસિંહ રાવત કે જે રાજસ્થાન છે તે ડ્રાઈવર છે, નીલકુમાર મુકેશકુમાર ભોજાણી જે વડોદરાથી છે, જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી કે જે વડોદરાથી છે। હાલમાં તો 10માંથી 4 મૃતદેહ છે, 4 મૃતદેહની ઓળખ થઈ છે, વધુ 6 મૃતદેહ છે એની ઓળખ હાલ તો થવાની બાકી છે। ત્યારે જે ગમખ્વાર અકસ્માતની જે કહી શકાય કે મરણીઓ ચીસો જે છે એ ગુંજી ઉઠી હતી, ત્યારે ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા।